ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને નામકરણ થયું સંપન્ન. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની મહત્વની પહેલ. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટર ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પોનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના સંકુલમાં તૈયાર થયેલા નવા શૈક્ષણિક અને વહીવટી ભવનોનું નામકરણ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય વિભૂતિઓના માનમાં કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ તકતી અનાવરણ દ્વારા આ ભવનોનું વિધિવત ઉદ્ઘાટન કરી શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતાને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલા નવા ડિજિટલ પ્લેટફોર્મ અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓનું પણ વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વિશ્લેષકોના મતે આ નવા પ્રકલ્પોથી વિદ્યાર્થીઓને સંશોધન અને કૌશલ્ય વિકાસ માટે આધુનિક વાતાવરણ પ્રાપ્ત થશે. સરકાર દ્વારા શિક્ષણના બજેટમાં કરવામાં આવેલો વધારો અને યુનિવર્સિટીઓના આધુનિકીકરણ પર આપવામાં આવતા ભારને કારણે રાજ્યની સૌથી જૂની યુનિવર્સિટી હવે વૈશ્વિક સ્તરની સ્પર્ધા માટે સજ્જ થઈ રહી છે. સમાપન સત્રમાં મુખ્યમંત્રી શિક્ષણ શાસ્ત્રીઓ અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં ગુજરાત યુનિવર્સિટી અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના પ્રદર્શનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની નવીન શોધ અને સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં શિક્ષણ મંત્રી સહિત યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આગામી વર્ષોમાં યુનિવર્સિટીના વિસ્તરણ માટેનો નવો રોડમેપ રજૂ કર્યો હતો.